વૃશ્ચિક વાર્ષિક રાશિફળ 2025 જાણો વૃશ્ચિક રાશિના જાતકોનું કેવું રહેશે 9 વર્ષ. વ્યવસાયની દ્રષ્ટિએ વર્ષની શરૂઆત અનુકૂળ રહેશે. 7મા ભાવમાં ગુરુના પ્રભાવના કારણે તમે તમારા વ્યવસાયમાં પ્રગતિ કરશો. તમને તમારા કાર્યક્ષેત્રમાં તમારા મિત્રો, સહકર્મીઓ અને જીવનસાથીનો સહયોગ પણ મળશે. જો તમે ભાગીદારીમાં કામ કરી રહ્યા છો તો તમે તમારા જીવનસાથીથી સંતુષ્ટ રહેશો. નોકરિયાત લોકો માટે વર્ષના મધ્ય સુધીનો સમય ખાસ કરીને અનુકૂળ રહેશે. જો તમે તમારી નોકરીમાં કોઈ ફેરફાર કરવા માંગો છો તો રાહુ અને કેતુનું સંક્રમણ તમારા માટે ઉપયોગી સાબિત થશે. વર્ષના મધ્યભાગ પછી તમારી રાશિથી 8મા ભાવમાં દેવગુરુનું સંક્રમણ તમને કેટલાક નવા વ્યવસાયિક કરારો આપી શકે છે. માર્ચ મહિના સુધી શનિનું ગોચર તમારા માટે ખાસ અનુકૂળ નથી. તમારી રાશિના 5મા ભાવમાં શનિનું સંક્રમણ થશે અને તમને શનિના પ્રભાવથી મુક્તિ મળશે અને આ શનિ હવે વેપાર ધંધા માટે મદદરૂપ સાબિત થશે. નોકરી કરતા જે લોકો લાંબા સમયથી નોકરીમાં થોડો ફેરફાર કરવા ઈચ્છે છે તેમની ઈચ્છા વર્ષના મધ્યભાગ પછી જ્યારે રાહુ અને કેતુ કુંભ અને સિંહ રાશિ પર સંક્રમણ કરશે ત્યારે પૂર્ણ થશે. જે લોકો ટ્રાન્સફર માટે પ્રયાસ કરી રહ્યા છે તેઓને વર્ષના મધ્યમાં સફળતા મળશે. નાણાકીય દ્રષ્ટિએ વર્ષની શરૂઆત સારી રહેશે. 11મા અને બીજા સ્થાન પર ગુરુના પ્રભાવના કારણે તમારી સંપત્તિમાં સાતત્ય રહેશે. તમે ઇચ્છિત બચત કરવામાં સફળ થશો. તમે સમર્પણ સાથે પૈસા કમાવવામાં વ્યસ્ત રહેશો અને તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવામાં તમને તમારી પત્ની અને મોટા ભાઈનો સહયોગ પણ મળશે. 29 માર્ચ પછી શનિનું ગોચર તમારા 5મા ભાવમાં થશે અને તમારા 11મા ભાવમાં શનિનું ગોચર થશે. રાહુ અને કેતુનું સંક્રમણ પણ વર્ષના મધ્ય સુધીમાં આવકના કેટલાક નવા સ્ત્રોતો સર્જવાનો સંકેત આપી રહ્યો છે. વર્ષના મધ્ય ભાગ પછી 8મા ભાવમાં ભગવાન ગુરુના ગોચરના કારણે તમે આ વર્ષે વિદેશથી કેટલાક લાભની આશા રાખી શકો છો. આ વર્ષ પારિવારિક રીતે સામાન્ય રહેશે. વર્ષની શરૂઆતમાં રાશિથી 7મા ભાવમાં ગુરુના પ્રભાવને કારણે જીવનસાથી સાથે સંબંધો મધુર રહેશે. જો તમે અપરિણિત હોવ તો લગ્ન શક્ય છે. તમારી સામાજિક સ્થિતિ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. વર્ષની શરૂઆતથી લઈને માર્ચ સુધી શનિ તમારી રાશિથી 4થા ભાવમાં ગોચર કરશે. આથી શનિના ઢૈયાના પ્રભાવના કારણે તમે તમારા અંગત જીવનમાં લાંબા સમયથી માનસિક તણાવના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા હતા. માર્ચ મહિનામાં શનિની ઢૈયાની અસર રહેશે. તેનાથી મુક્ત થયા પછી તમે માનસિક રીતે પ્રસન્નતા અનુભવશો. પરિવારની સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે. સંતાનો માટે વર્ષ અનુકૂળ નહીં રહે. વર્ષની શરૂઆતમાં 5મા ભાવમાં રાહુ સંતાન સંબંધિત ચિંતાઓ આપી શકે છે. તમારા બાળકોના ખરાબ સ્વાસ્થ્યના કારણે તેમના શિક્ષણ પર પણ અસર પડી શકે છે. બાળકોને સફળતા પ્રાપ્ત કરવા માટે સતત મહેનતની જરૂર પડશે. વર્ષના મધ્ય ભાગ પછી જ્યારે રાહુ 4થા ભાવમાં ગોચર કરશે ત્યારે આ વર્ષે તમારી માતાના સ્વાસ્થ્ય વિશે જાગૃત રહેવાની જરૂર પડશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ વર્ષ ગયા વર્ષ કરતાં અનુકૂળ રહેશે. વર્ષનો પ્રારંભ ગુરુ અને શનિ રાશિ પરના સંયુક્ત પાસાથી થશે, જેના કારણે તમારું સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. દ્રષ્ટિના પ્રભાવથી તમારા મનમાં સારા વિચારો આવશે. વર્ષના મધ્ય ભાગ પછી 8મા ભાવમાં ગુરુનું સંક્રમણ અને 4થા ભાવમાં રાહુનું સંક્રમણ કેટલીક માનસિક સમસ્યાઓનું કારણ બની શકે છે. 8મા ભાવમાં ગુરુનું સંક્રમણ તમને અચાનક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ આપશે. ખાસ કરીને તમારા આહાર પર નિયંત્રણ રાખો જેથી તમારું સ્વાસ્થ્ય વર્ષ દરમિયાન અનુકૂળ રહે.
મિત્રો, આશા રાખીએ છીએ કે વાર્ષિક રાશિફળ તમને ગમ્યું હશે. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.